शरदपूर्णचन्द्रविलसत् स्मेराननं श्रीहरिं तुङ्गे पीठवरे स्थितं परिव्रतां सद्भक्तवृन्देर्यथा ताराभिर्विधूमर्च्यमानमुरुधा तैश्चन्दनेर्कौसुमेर आरेर्शेखरपङ्क्तिभिश्चरदये शुक्लाम्बरं चिन्तये वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। ॐ श्रीहरिकृष्णाय नमो नमः। ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी जय। हरे कृष्ण महाराजनी जय। घनश्याम महाराजनी जय। इष्टदेव भगवान स्वामिनारायण, पूज्य गुरु महाराज, पूजनीय संतो ने ऑनलाइन ब्रह्मसत्रનો લાભ લઈ રહેલા સર્વે વહાલા ભક્તજનો, આ બ્રહ્મસત્ર પ્રસંગે સદગુરુ નારાયણદાસજી સ્વામી એમના જીવન પ્રસંગોનું સ્મરણ કરીશું. સદગુરુ નારાયણદાસજી સ્વામીએ જૂનાગઢ મંદિરની 40 વર્ષ સુધી મહંતાઈ કરી. એ નિષ્કુળાનંદ સ્વામી જેવા વૈરાગ્યવાન હતા, સાધુતાની મૂર્તિ હતા, વચન સિદ્ધ મહાપુરુષ હતા. જૂનાગઢ દેશમાં એ 2 ભુજાવાળા ભગવાન કહેવાતા. મહારાજના એ નિર્માની અને વૈરાગ્યવાન સંત, જેમનું જીવન નંદ સંતોના જીવનને યાદ કરાવે એવું હતું. જેઓ ગુણાતીતાનંદ સ્વામીના કૃપા પાત્ર હતા. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ એમની ઉપર સદગુરુ નારાયણદાસજી સ્વામીનો રાજીપો હતો. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ ગુરુ ગોપીનાથ પુરાણી સ્વામી સાથે
બહુ ઓછું રહ્યા. 2 વર્ષ સાથે રહેવાનો એમને મોકો મળ્યો, લાભ મળ્યો. સ્વામીધામમાં ગયા પછી સદગુરુ નારાયણદાસજી સ્વામીએ એમનું સેવન કર્યું. નારાયણદાસજી સ્વામીને ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે ખૂબ રાજી કર્યા. આજે સદગુરુ નારાયણદાસજી સ્વામીના જીવન પ્રસંગો એનું આપણે શ્રવણ કરીશું. એમની વાતો કરતા અને સાંભળતા જરૂર આપણા હૃદયમાં એક આનંદ થાય. સ્વામીનો જન્મ ખારાપાટમાં શેત્રુંજી કિનારે આવેલ વાંકિયા ગામમાં થયો. સંવત 1906માં ચૈત્ર સુધી 10મીને દિવસે એમનો જન્મ થયો. બોદર પરિવારમાં એમના પિતાનું નામ કાળાભાઈ હતું અને માનું નામ જશોદાબા હતું. એમનું નામ અરજણ રાખવામાં આવ્યું. બાળપણથી પૂર્વજન્મના એમના શુભ સંસ્કારો, એમના હૃદયનો દૈવી ભાવ નાનપણથી એમને મંદિરે જવું ગમતું. ઘરમાં સત્સંગ હતો નહીં, પણ વાંકિયા ગામમાં મંદિરમાં બહુ સારા સારા ભક્તો એ મંદિરે આવતા, સત્સંગ કરતા. ગુણાતીતાનંદ સ્વામીના સમયથી વાંકિયા ગામમાં સત્સંગ હતો. ગુણાતીતાનંદ સ્વામી, કૃપાનંદ સ્વામી, રાઘવાનંદ સ્વામી, કેવળાત્માનંદ સ્વામી વગેરે નંદ સંતો પણ આ ગામમાં ઘણીવાર પધારેલા છે. સદગુરુ બાલમુકુદાસજી સ્વામી વગેરે સંતો વારંવાર પધારતા. આ ગામની અંદર 2 મહાપુરુષોના જન્મ થયા. બંને આપણી પરંપરામાં સદગુરુ ગોપીનાથ પુરાણી સ્વામી અને સદગુરુ નારાયણદાસજી સ્વામી બંને એવા ભગવાનના સાક્ષાત્કારી સંતો, એમના જન્મ આ ગામમાં થયા છે. આ ગામની અંદર એ વખતે પટેલ આનંદભાઈ, દેવરાજ ઠુમ્મર, રાઘવભાઈ માદળિયા, વ્યાસ વૈજનાથ મહારાજ, ભીમજી શેઠ, મકનદાસ, કુરજીભાઈ, બેચરભાઈ, વિપ્ર ભોળાભાઈ વગેરે બહુ સારા એકાંતિક ભક્તો રહેતા. માધા ભગત એ આ વાંકિયા ગામના હતા. મોટા સંતોના સમાગમથી આ બધા ભક્તો બહુ ઊંચી સ્થિતિને પામેલા હતા. બહુ પ્રેરણાદાયી એમના જીવન છે. એટલે થોડા ભક્તોનું સ્મરણ કરીશું કે એ વખતે એ ગામડાની અંદર કેવો સત્સંગનો માહોલ હશે. દેવરાજ ઠુમ્મરની વાત તો આપણે સૌ જાણીએ છીએ, ઘણી વખત આપણે સાંભળેલી છે. મંદિરમાં મહારાજની સેવા કરતા. બાજુમાં દરબારગઢ, સંતોને માટે ભંડાર નહોતો રસોઈ બનાવવા માટે મંદિરમાં. એટલે ભગતની ઈચ્છા, જો રસોડું ભંડાર થઈ જાય તો સારું, સંતોને અનુકૂળતા રહે જ્યારે આવે ત્યારે. પણ એના નેવા દરબારગઢમાં પડે. દરબારે ના પાડેલી.
થોડીક બોલાચાલી પણ થઈ હશે. થોડા સમયમાં દરબારની ભેંસ મરી ગઈ. બહુ સારી ભેંસ, ટાણે અધમણ દૂધ આપે એવી, દરબારને વાલી. કંઈ જનાવર કરડ્યું હશે, ભેંસ તરફડિયા મારતી હશે. કોઈકે કીધું, બાપુ આ મંદિરમાં આ દેવરાજ ભગત છે ને એ મંત્ર જાણે છે. દરબારને થયું મારે હમણાં બનતું નથી એની હારે, પણ જાવ તો ખરો, ભેંસ બહુ વાલી. મંદિરની ખડકી આવી, દરવાજે આવીને કીધું, ભગત, એલા ભગત છે. દેવરાજ ભગતે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા દરવાજે આવીને બારી ખોલી. ત્યાં તો ગામધણી બાપુ. હા બાપુ, એલા તું મારે ત્યાં આવીશ? મારી ભેંસને કંઈ જનાવર કરડ્યું છે, મેં જાણ્યું તને કંઈક મંત્ર આવડે છે, તો તું આવીશ? દેવરાજ ભગતે કીધું, બાપુ હું તો કંઈ એવું જાણતો નથી. એમ તો મને હતું કે તું નહીં આવ્યો, પણ છતાંય મને થયું કે જઈ આવું. સારું, તારું જેમ ઈચ્છા. બાપુ ગયા. ભગતને એમ થયું એક તો થોડો અણબનાવ થયો છે, નહીં જાવ તો તકલીફ પડશે. મંદિરમાં આવીને મહારાજનું મંદિર વાળ્યું, ચરણરજ ભેળી કરી, પોટલીમાં લીધી અને મહારાજને પગે લાગીને કીધું, મહારાજ તમારું નામ લઈને હું જાઉં છું. આજે પણ એ જ મૂર્તિ મંદિરમાં હજુ છે. દેવરાજ ભગત દરબારગઢમાં આવ્યા, ત્યાં ભેંસ મરી ગયેલી. દરબારે કીધું, હવે મોડું થઈ ગયું, જા. મંદિર વાળે થોડી પ્રાર્થના કરે, થોડીક વાર તો લાગે ને. ભગતે કીધું, બાપુ હું આવ્યો છું તો મારા ભગવાનને હું સંભાળતો જાઉં. ભેંસ મરેલી પડી છે, થોડે દૂર બેસી અને ભગત મહારાજની મૂર્તિ સંભાળીને વંદુના પદ બોલ્યા. વંદુના પદ બોલતા જાય ને ઓલી મંદિરમાં વાળેલી ચરણ રજ હતી ને એ ભેંસ માટે થોડી નાખતા જાય. 2-4 પદ બોલાણા, ભેંસ હરવેળી, જીભ બારી નીકળી ગઈ હતી, અંદર લઈ લીધી અને વંદુના પદ પૂરા થયા ને ભેંસ ઊભી થઈને ખીલે જતી રહી. બાપુએ કીધું, ભગત એ તારા ભગવાન હાચા ને તારી ભક્તિ હાચી હો, માય ગવે હું આપું. બાપુ મારે કંઈ જોતું નથી, મારા સાધુ આવે ત્યારે ભંડાર નથી, થોડીક આમ નેવા પાણીના પડે એવું કંઈક વ્યવસ્થા કરી દો, જગ્યા એટલી આપો, તારે જોઈએ એટલી લઈ લે. આજે ત્યાં જ ભંડાર બન્યો. એ અત્યારે ભંડારની જગ્યાએ હવે સાધુ ઓછા આવે એટલે બહેનોના મંદિરની જરૂર હતી, એટલે ઓરડો બહેનોના મંદિરનો કર્યો છે. એ દેવરાજ ભગત કોઈ મુમુક્ષુ જીવ હોય એને ભગવાનની વાત કરીને ભગવાનમાં જોડતા અને સાધુ થવાની પ્રેરણા કરતા. આ અર્જણ કહેતા સદગુરુ નારાયણદાસજી સ્વામી, એમને આ દેવરાજ ભગત એમણે વાતો કરી અને એના વૈરાગ્યને પુષ્ટ કરેલો. આપણા ગુરુના ગુરુ ગોપીનાથ પુરાણી સ્વામી, એમના વૈરાગ્યની પુષ્ટિ પણ આ દેવરાજ ભગતે કરેલી. એવા એ વાંકિયામાં એ વખતમાં દેવરાજ ઠુમર હતા. ભીમજી શેઠ, કૃષ્ણચરણદાસ સ્વામીએ એમની વાતોમાં ભીમજી શેઠની વાત લખી છે કે ભીમજી શેઠ બહુ સારા સત્સંગી હતા, મહારાજમાં હેતવાળા. એકવાર એ ગામની અંદર માધવ ચરણદાસજી સ્વામી પધાર્યા વાંકિયા.
માધવ ચરણદાસજી સ્વામી મહારાજના મળેલા સંત હતા. એનું પૂર્વાશ્રમનું ગામ ગુજરાતમાં બોચાસણ. વડતાલ આવીને મહારાજના એમણે દર્શન કરેલા. એમને વૈરાગ્ય થયો. એ વડતાલ ગોપાળાનંદ સ્વામી પાસે આવ્યા. એટલે પછી ગોપાળાનંદ સ્વામીએ એમને જુનાગઢ મોકલેલા, એ મુમુક્ષુને. ને ગુણાતીતાનંદ સ્વામીએ રઘુવીરજી મહારાજ પાસે દીક્ષા અપાવી અને માધવ ચરણદાસ સ્વામી નામ પાડેલું. ગુણાતીતાનંદ સ્વામીનો એમની ઉપર બહુ રાજીપો હતો. આ માધવ ચરણદાસ સ્વામી વાંકિયા આવેલા. એકવાર ગામના એક પટેલ ભીમજીભાઈ પટેલ કણબી, એમની વાડીએ સ્વામી નાવા ગયેલા. નાઈને પટેલને ભીમજીભાઈને કીધું, ભીમજીભાઈ, એ તમે સાંજે મંદિરે આવો તો સારું, ભગવાનનું ભજન થાય. એ અમે બીજો ધર્મ પાળી. એમ તો મંદિરની બાજુમાં જ મારું ઘર છે, પણ અમે મંદિરે ન આવી. સ્વામી કે, પટેલ મંદિરે આવો, ભગવાનનું ભજન થાય. એ જો ભગવાન નહીં રાખો ને અને આ માનવ દેહ એમનેમ જતો રહે તો પછી જમ આવે અને આ જીવને મારીને જમપુરીમાં લઈ જાય ને પછી દુઃખ જમપુરી લખ 84ના ભોગવવા પડે. એવી ડરાવવાની વાતો ન કરો. આ જમ કોણે જોયા છે? આ બીવરાવવાની વાતો કરો બધાને. આવું ભીમજીભાઈએ કીધેલું હશે. થોડા દિવસ ગયા. આ ભીમજીભાઈ એ વખતે નોરતાનો ટાઈમ છે, હવે ગરબી ને આનંદ કરતા હોય, એમાં ગરબી રમતા હોય. જૂના સમયમાં તો એ ગરબી લેતા લેતા આમ ઊંચા થઈ થઈને આમ જમીનને આમતા હોય, ખૂબ ઠેકડા મારે. બાજુમાં એના બેનનું ઘર, ત્યાં પાણી પીને પછી ઘરે ગયા છે. એ વખતે ગામમાં એક ભીમજી શેઠ હતા. શેઠ બહુ સારા સત્સંગી હતા. ભીમજી શેઠ એમની ઘરે બેસીને માળા કરતા હશે. મહારાજની સ્વામિનારાયણ સ્વામિનારાયણ. કેવા ભગત હશે, કેવી ટેવ હશે. સાંજે મોડે સૂતા પહેલાં મહારાજને સંભાળીને માળા કરે અને માળા કરીને પછી ભગવાનને સંભાળીને સૂઈ જાય. જૂના હરિભક્તોને એવા સારા અંગ હતા. 50 એવી માળાઓ કરતા હોય અને મહારાજને સંભાળી માળા કરીને પછી સૂઈ જાય. એમ શેઠ મોડી સાંજે ખાટલામાં બેસીને મહારાજની માળા કરતા હશે. ભીમજી શેઠ ત્યાં જમ આવ્યા અને જમે ડોકું કાઢ્યું એના ફળીમાં આવીને આમ. એ 4 જેટલા જમ મીંડા વાતું કરવા કે આ ભીમજી શેઠ આ તો ભગત છે, આ નહીં ઓલો ભીમજી પટેલ. અને આ ભીમજીભાઈ તો શેઠ અને હરિભગત છે. આપણે જરાક એડ્રેસ ભૂલ્યા. જમે આવી વાતો કરી અને ભીમજી શેઠના ફળિયામાં લીમડો હશે. આમ ઊંચો થતા ગયા ને જમ ડાળી ભાંગતો ગયા. અપલખણા બહુ હોય જમ. એ તો એની ટેવ પ્રમાણે મસ્કરી કરતા જાય ને આમ ઊંચા થતા જાય ને આમ ડાળી લીમડાની મોટી ડાળી આમ પકડીને આમ પાછા મંડી ઠેકા હોય તો આખી લીમડાની ડાળી ભાંગીને જમ ગયા. ભીમજી શેઠ તો માળા કરતા હતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ. એટલે સાંભળ્યું કે આ ગયા ભીમજી પટેલને ત્યાં. એટલે ભીમજી શેઠ બાજુમાં એના બેન રહેતા હતા ભીમજી પટેલના. ત્યાં જઈને કીધું કે
હમણાં તમારા ભાઈ ભીમજીભાઈ કંઈ બીમાર છે કે ના ના કાંઈ બીમાર નથી, હજી તો હમણાં અહીંયા ગરબી રમીને અહીંયા પાણી પીને ઘરે ગયા છે. અરે જરાક તપાસ તો કરો, કંઈ બીમાર નથી ને? એના બેન એની ઘરે ગયા. ત્યાં તો આ ભીમજી પટેલ એની ભેગો એનો છોકરો સૂતો હોય છે. નાના છોકરા હોય ને એ મા બાપ ભેગા સૂતા હોય. તે એનો છોકરો એના બાપા ભેગો સૂતો હોય છે, આ ભીમજીભાઈ ભેગો. અને જમાવ્યા અને ઓને ઉપાડી ગયા. અને આ ભીમજી પટેલના બે પગ વચ્ચે એનો છોકરો આવી ગયેલો. અને પછી તો ઓલો નીકળે નહીં, ઓલી મડા ગાંઠ પડી ગઈ. શરીર તો કડક થઈ જાય. છોકરું બે પગ વચ્ચે આવી ગયો અને રડે. અને આ બેન ગયા એની ઘરે, જોયું તો છોકરું રડે. બધા ઉઠાડ્યા, અલા હું કેમ રડે? હું જોવે ભીમજીભાઈ મોઢું ફાટી રહ્યું, શરીર લાકડા જેવું થઈ ગયું. ઓલું છોકરું રડે, કાઢવું કેમ? પછી બહુ મહેનત કરી, પગ પોળા કરવા બહુ દાખલો કર્યો છે ને છોકરાને બારો કાઢ્યો અને વૈયા ગયા. પણ આ ભીમજી શેઠ પ્રસંગ બહુ મને સારો લાગ્યો, વાંકિયા ગામનો. એટલે સ્વામીનું જીવન કહેતા પહેલાં આ વાત કરી. એ જુઓ ભગવાનનો પ્રતાપ કેવો. આ ભીમજી શેઠ માળા કરતા હોય તો આમ જમ આવ્યા પણ ભાગ્યા ક્યાં તો એડ્રેસ ભૂલ્યા. આ તો ભગત છે. અને ગયા ભીમજી પટેલને ઉપાડી ગયા. હાજા નરવા ઠેકડા મારતા હતા ગરબીમાં, અને ઉપાડી ગયા. જમ કોણે જોયા છે? એટલે આમ તો જમ આવે પણ આમ કોણે જોયા છે અને એનું અભિમાનમાં ભગવાન ન રાખે તેને તો ઓલા ખીજાતા હશે બહુ. એટલે આ ભીમજી શેઠ પણ બહુ સારા ભગત હતા આ વાંકિયા ગામમાં. એ ગામની અંદર રાઘવજીભાઈ માદળિયા એ બહુ કીર્તનિયા હતા. મંદિરે આવીને એવા સરસ કીર્તનો બોલે. અને આ અરજણભાઈને એની નાની ઉંમર 8-9-10 વર્ષની ઉંમર હોય અને એના કીર્તનો સાંભળવા બહુ ગમે એટલે મંદિરે આવે. એ ગામની અંદર વ્યાસ વૈજનાથ મહારાજ હતા. એ ગુણાતીતાનંદ સ્વામીના કૃપાપાત્ર. સ્વામીનો સમાગમ કરવા જુનાગઢ જતા. એ બહુ ધર્મનિષ્ઠ હતા. એક ગામમાં એ કથા કરવા ગયેલા, ભાગવતજીની કથા વાંચે. તો કથા વાંચતી વખતે આવું પૂજા કરવા માટે આવે. એમાં તો બાયો ભાઈઓ બધા પૂજન કરવા માટે આવતા હોય. બહેનોને ભાવ મહિમા વધારે હોય એટલે વધારે સંખ્યામાં બહેનો આવતા હોય. એટલે આ વ્યાસ વૈજનાથ મહારાજે એવું કહેલું કે પોથીને ચાંદલો કરવો, મને ન કરવો. એમને એમ કે આપણે પરસ્ત્રીનો સ્પર્શ ન કરવો, અથવા તો એવી ભાવના કે મહારાજની આજ્ઞા છે શિક્ષાપત્રીમાં કે વિધવા સ્ત્રીનો સ્પર્શ ન કરવો. તો આપણે આમાં તો બધા આવતા હોય એટલે ભૂદેવે કહી રાખેલું એ તમારે પોથીનું પૂજન કરી લેવું, પણ મને ચાંદલો બધાએ ન કરવો. તા મહિલાઓ કે અમારે આવો બ્રાહ્મણ ન જોઈ, કે અમને તો પૂજન કરવા જોઈ. આવા વક્તા આવા બ્રાહ્મણ અમારે ન જોઈએ, અમને પૂજન કરવા જોઈએ. તો આ વ્યાસ વૈજનાથ મહારાજ કે મારે આવી કથાય નથી કરવી. પોથી લઈને આવતા રહેલા. કહેવાય ધર્મનિષ્ઠ હતા, મહારાજની એવી આજ્ઞા પાળનારા હતા. એ ગામની અંદર એક માધાભાઈ હતા. એકવાર એ ગામની અંદર કેવળાત્માનંદ સ્વામી પધાર્યા. વાંકિયા ગામમાં કેવળાત્માનંદ સ્વામી આવ્યા. કેવળાત્માનંદ સ્વામી થોડું રોકાણા છે. તો માધાભાઈ સ્વામી પાસે આવીને કીધું, સ્વામી
મારે ત્યાગી થવું છે, સાધુ થવું ને તમારી ભેળું આવવું છે. એટલે સ્વામીએ કીધું કે માધા ભગત, સ્વામીની એવી ભાષા, કૃષ્ણચરણદાસ સ્વામીએ આ લખ્યું છે, એના શબ્દોમાં જ વાંચીશ તો આપણને વધારે બળ મળશે, આનંદ આવશે. કે ભા તમારાથી ત્યાગી થવાય નહીં. કેવળાત્માનંદ સ્વામીએ એવું કીધું. કારણ કે અહીં તો તમે બેઠાડું છો ને ત્યાં ક્રિયા કરવી પડે. ત્યાગી થાય, સાધુ થાય તો બધી ક્રિયા કરવી પડે. ને તમે અહીં મન ધાર્યું કર્યું હોય ને ત્યાં મન ધાર્યું થાય નહીં. શરૂઆતમાં ત્યાગી થાય ત્યારે મન ધાર્યું ન થાય, નાના હોય ત્યારે, પછી મોટા થાય પછી તો થાય. પણ શરૂઆતમાં તો મન ધાર્યું બધું હાલે નહીં. અહીં મંધાર્યું કર્યું હોય ને ત્યાં મંધાર્યું થાય નહીં. અને અહીંયા ઊનું પાણી ને ઊનું જમવાનું મળે ને ત્યાં ટાઢે પાણીએ નાહવું જોઈએ. ને અહીં મંધારી ક્રિયા કરી હોય ને અહીંયા કોઈ કહે તેમ કરવું જોઈએ ને કોઈક ટોકે, ખમાય નહીં પછી. માટે ત્યાગી થવાનું રાખો. જૂના સમયમાં આવી સંતો વાત કરતા કે ભાઈ જો, હવે અત્યારે તો ચેલાની બહુ જરૂર હોય એટલે કે આવી જા ભાઈ. પેલા કસોટી કરતા સંતો. અને આ માધાભાઈની થોડીક મોટી ઉંમર થઈ ગઈ છે એટલે મોટી ઉંમરે પાછા સ્વભાવ બદલવા બધા કઠણ પડે. એટલે કેવળાત્માનંદ સ્વામી આવી વાતો કરી કે અહીંયા તો તમને ઢોલિયો ને ગાદલું મળે અને તમારે પછી ભોંય પથારી ત્યાં ત્યાગીમાં તો હોવાનું હોય, માટે અહીં ઠીક છે. એટલે માધા ભગત કે સ્વામી મને થોડો ટાઈમ આપો, હું મારા મનને સમજાવીને આવીશ. એ માધા ભગત પાછળ વાડામાં ગયા. વાડામાં જઈને મનને સમજાવવા માંડ્યા કે મન તું હરામજાદુ છે. હે શ્વાન, હે બિલાડ, તે અનંત જન્મ ધરાવ્યા ને 84 જમપુરી ગર્ભવાસમાં ભટકાવ્યો છે. કોને કહે છે? પોતાના મનને. હો કે તે કેટલા જન્મ લેવરાવ્યા. માટે તારું કહ્યું કરવું નથી, હવે તો સાધુ કહે એમ કરવું છે. અને મનને એવું કીધું કે કેટલા જન્મમાં કેવા દેહ એવા બળદના દેહમાં ખેડૂનું જ ધાર્યું કર્યું છે. જે નાથ મરડે ને પરણો નાખે એમનું જ જવાનું. પરવશ થઈને કરે શું? વાંદરાના દેહમાં ઓલો મદારીને ત્યાં વાંદરો પકડે ને એવું હોય, ભૈર રણછોડિયા સલામ. એ ક્યાંક એવી પરિસ્થિતિમાં જન્મ હોય, કોઈને અહીંયા નોકર રહેવું પડે. આ મુંબઈ જેવા શહેરમાં પેલા ઘાંટી લોકો હોય, શેઠને ત્યાં એ નાનો હોય ને રામુ, એ 10-12 વર્ષનો, ત્યાંથી હવ તુકારે જ બોલાવતા હોય. 50 વર્ષનો થાય તો એ ચડી જ પહેરી હોય. હે રામુ, જી હા, જી હા. શેઠ કે શેઠનો છોકરો, એના ઘરવાળા, એના વાસણ ઉટકવાના, સંડાસ બાથરૂમ સાફ કરવાના, છોકરાના બાળોતિયા સાફ કરવાના. જી હા, જી હા, જી હા, જી હા. આખી જિંદગી કર્મને વશ થઈ કેટલા જન્મમાં કેવી રીતે મનનું ધાર્યું મૂક્યું છે, પરવશ થઈને.
અને આ મનનું ધાર્યું કરીને કેટલા જન્મ લીધા ને કેવા દુઃખ ભોગવ્યા છે. અનેક જન્મમાં તારું જ ધાર્યું કર્યું છે મનવા. હવે આ દેહે ભગવાનના સાધુનું ધાર્યું કરવું છે. તને ઢોલિયો નહીં મળે તો કયા જન્મમાં ઢોલિયો હતો? 184 કોઈ દેહમાં ક્યાંય ઢોલિયો મળ્યો નથી. ક્યાં રખડવાના? આવું બધું મનને સમજાવીને હવે તો બસ ભગવાનના સાધુનું ધાર્યું કરવું છે. આવું મન આરે આમ બરોબર નક્કી પાકું કરી વાડામાં જઈ મનને પૂછે, પોતે ને પોતે જવાબ આપે, એમ કરી નક્કી કરી અને પછી પાછા સ્વામી પાસે આવી દંડવત કરીને પગે લાગ્યા કેવળાત્માન સ્વામીને કે સ્વામી મનને સમજાવીને આવ્યો છું. કેવળાત્માન સ્વામી કે સારું. એ માધાભાઈ માધા ભગતને ભેળા લીધા, જુનાગઢ આવ્યા, ગુણાતીતાનંદ સ્વામીને દંડવત કરવા ગયા. સંતોને બહુ મહિમા હોય, ભગવાનના દર્શન કરીને તુરત સ્વામી પાસે દોડે કે દર્શનની પીપાસા. સ્વામી પાસે જય ગુણાતીતાનંદ સ્વામીને દંડવત કર્યા. ભેગા ભગત આવ્યા હતા, એણે દંડવત કર્યા. કેવળાત્માન સ્વામીને કહે કે આ માધવ, કેવળાત્માન સ્વામીએ સ્વામીને કીધું, ગુણાતીતાનંદ સ્વામીને કે સ્વામી આ માધવ ભગત ત્યાગી થવા આવ્યા છે. ત્યારે સ્વામી કહે બહુ સારું, માધવ ભગત તો જૂનું માણસ છે, તે ભલે આવ્યા. પછી કેશવ ભગત હતા. એ કેશવ ભગતને સ્વામીએ કીધું કે આને વાર્તા કરજો અને સમજાવજો, ક્રિયા બતાવજો. પછી કેશવ ભગતે તેને દરવાજે બેસવાનું કહ્યું કે અહીંયા દરવાજે બેહો. તે દાડે પાર્ષદો ખોડ વાઢવા જતા હતા. એટલે તે કેશવ ભગત કહે માધા ભગત એ ભક્તો ભેગા ખોડ વાઢવા જાઓ. એટલે દરવાજે બેહરા હતા, ત્યાંથી વળી દાતરડું દીધું ને ખડ વાઢવા ભેગા હલતા થયા. ચાલ્યા, ત્યાં દરવાજે પહોંચ્યા, ત્યાં વળી કેશવ ભગતે કીધું કે માધા ભગત તમારે ખડ વાઢવા નથી જાઓ, વાહિદું કરવા જાઓ. એટલે ગૌશાળામાં વાહિદું કરવા ગયા તો એ છાણ ભેળું કરીને એકાદો ટોપલો લીધો અને ત્યાં પાછા ભગત આવ્યા, કેશવ ભગત કે માધા ભગત હવે વાહિદું નથી કરવું, એ તમે આ કોઠારી ભેગા ગામમાં જાઓ, રેડમાં કંઈક સામાન લેવા જવાનું હોય, માથે ઉપાડીને લાવવાનું હોય શાકભાજી, એ આ કોઠારી ભેગા ગામમાં જાઓ. ત્યારે તે કે ઠીક ભલે ત્યાં જાઓ. ત્યારે કેશવ ભગત કહે ભગત તમે સત્સંગમાં પાર પડી રહ્યા. કેમ કે મન ધાર્યું મૂકે ને સંત કહે તેમ કરે, તેનાથી સત્સંગમાં રહેવાય. તેનાથી સત્સંગમાં રહેવાય. કેવી કસોટી! આ માધા ભગત પણ વાક્યાના હતા. આપણા જીવનમાં પ્રેરણા લીધા જેવું છે. હવે આ દુઃખ તો બધા મનના છે, ધાર્યું ન થાય એના. બાકી તો ભગવાનની દયા છે, સુખપાલમાં બેસીને ભગવાનનું ભજન થાય એવું છે. પછી ત્યાગી કે ગ્રહી બધાને, પણ મનની પકડ થોડીક મૂકે ને તો ઘણું હેલું થઈ જાય, બહુ સુખિયા થઈ જવાય. એ નાની નાની વાતમાં છે ને છોડતા શીખવું. હા, આપણું જીવનું બગડતું હોય ને ત્યાં પકડ કરી બરોબર છે. બાકી નાની 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 વાતો હોય ને એમાં છોડી દઈ તો સુખે રહેવાય. નિર્માની ભાવ આવે તો હવનો રાજીપો થાય. જૂના સંતો આ કેવી વાતો કરતા, એ કેવા ભક્તો. નિષ્કુળ આનંદ સ્વામીએ પણ એવું લખ્યું,
સરલ વર્તવે છે સારું રે મનવા, સરલ વર્તવે છે સારું, માની એટલું વચન મારું રે મનવા, સરલ વર્તવે છે સારું, મન કર્મ વચને માનને મેલી, કાઢય અભિમાન બારું, હાથ જોડી હાજી હાજી કરતા, કે દિન બગડે તે તારું રે મનવા, સરલ વર્તવે છે સારું, માની એટલું વચન મારું રે મનવા, સરલ વર્તવે છે સારું. જેને ભગવાન ભજવા છે એણે આવો સારો સ્વભાવ કરવો, એટલે આપણને બહુ વિઘ્નો ન આવે, બીજા અડચણરૂપ ન થાય. અને જ્યાં આપણા જીવનું બગડતું હોય ત્યાં આપણે થોડીક પકડ કરવી. પણ આ જગતમાં નાની નાની બાબતોમાં, પછી સંસારી ગ્રહસ્થ હોય એની નાની નાની બાબતોમાં એના મનની પકડો કરે, જાતું ન કરે તો કુસુમ થાય, કજિયા થાય, શાંતિ રહે નહીં, અને ભગવાન ભજવાનું કાંઈ સુખ આવે નહીં. અને ત્યાગને માર્ગે ચાલ્યા હોય એ પણ જો ગરજુ થાય તો મોટાના રાજીપા થાય, અને એવા નિર્માની હોય એને જો બધું રાજીપો, સેવાની અનુકૂળતાઓ બધું મળતું હોય છે. આ માધા ભગત એમનું જીવન બહુ પ્રેરણારૂપ. એ માધા ભગત પણ ગુણાતીતાનંદ સ્વામીને એમણે બહુ રાજી કર્યા. એ આ વાંકિયા ગામના હતા. વિપ્ર ભોળાભાઈ વગેરે ઘણા ભક્તો આ વાંકિયાના હતા. અને ગુણાતીતાનંદ સ્વામીના કૃપાપાત્ર, સદગુરુ બાલમુકુદાસ સ્વામી એમના કૃપાપાત્ર, એમના યોગમાં આવીને એમના જીવમાં આવો સત્સંગ થયેલો. આ અરજણ નાની ઉંમર, ઘરે સત્સંગ હતો નહીં, પણ મંદિરે સાંજે આરતી થતી હોય, આવા સરસ કીર્તનો ગવાતા હોય, સારી વાતો થાય, ત્યાં જાય બેસે, અને આ ભક્તોના યોગમાં આવી અને એના જીવમાં પણ દૈવી જીવ તો હતા, એમને આવો સરસ યોગ થયો. દૈવી આત્માને સારો યોગ ભગવાન કરાવે છે. એમાં સંવત 1920ની સાલમાં સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી અમરેલી પધાર્યા. અમરેલી મંદિરનું કામ ચાલતું હતું. સ્વામી પધાર્યા, એ સમાચાર વાંકિયા ગામમાં મળ્યા. આ બધાય ભગવાનના ભક્તો મહારાજમાં, ગુણાતીતાનંદ સ્વામીમાં અપાર હેત. ત્યાં મંદિરનું કામ ચાલે, સ્વામીના દર્શન થાય એવા ભાવનાથી દરરોજ સેવા કરવા અને સત્સંગ કરવા માટે વાંકિયાથી અમરેલી જાય. સ્વામી 20 દિવસ રોકાયેલા એ વખતે અમરેલી. એ વખતે આ નાની ઉંમરમાં અરજણ, 1906માં જન્મ, 1920માં સ્વામી પધાર્યા, 14 વર્ષની ઉંમર હોય. આ હરિભક્તોની સાથે અરજણ પણ ત્યાં મંદિરે જાય, સેવા કરે, સત્સંગ કરે. એના બાપુજી સત્સંગી હતા નહીં, પણ એમને વાત કરીને રજા લઈ લે. કામકાજ ચીંધે તો દિવસે વાડીમાં એકદમ કુનેહતાથી ઉતાવળા કામકાજ પૂરું કરી દે. કામકાજ પૂરું કરી સાંજે વાળું કરી અને નીકળે. 12 કિલોમીટર થાય અમરેલી વાંકિયાથી. ચાલીને જવાનું હોય, મોટરસાયકલ નહોતી. ઉતાવળા દોડતા જાય. મંદિરે જઈ સેવાઓ હાલતી હોય તો સેવા કરે, સંતો પાસે બેસે. ક્યારેક તો વાડીએ કામ ચીંધું હોય પૂરું કરવાનું હોય, નહીતર બાપા વઢે.
મોડું થઈ જાય કામ પૂરું કરતા, વાળું કરવાનો ટાઈમ રહે નહીં તો વાળું કર્યા વિના અમરેલી વયા જાય. અને એવી દોડી દોડીને સેવા કરે. ગુણાતીતાન સ્વામી પાસે બેસે. સ્વામીની નજર આ અરજણ ઉપર પડી. એનો જીવ બળ્યો થયો. એમની પણ બહુ સરસ વાતો છે, પણ એ વાતો આપણે આગળના પ્રવચનમાં કરીશું. સહજાનંદ સ્વામી મહારાજની જય.